શરૂઆતનો સ્ટોક. સૌથી પહેલા શું આવશે? શરૂઆતનો સ્ટોક. બરાબર. હવે ધંધો કરતા હોય તો માલ મંગાવવો પડે, એટલે કે ધંધામાં આપણે માલની શું કરવી પડે? ખરીદી કરવી પડે. ઓકે, તો છોકરાઓ કેવું થાય કે આપણે ધંધો શરૂ કરીએ 1/4/14. ધંધો શરૂ કરીએ 1/4/14 અને ધંધો પૂર્ણ થાય 31/3/15. હવે વર્ષ દરમિયાન ક્યારેક માલની વધારે ખરીદી કરી હોય પણ એને ચોપડે નોંધવાનો રહી ગયો અથવા નોંધવાનો બાકી હોય તો એ શું કરવું પડે? ઉમેરવું પડે. તો ખરીદીમાં શું થશે? બધાનો નોંધવાની બાકી ખરીદી.